દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ। તો ચાલો હવે આગળ તમને બતાવું। તો આપણે આવી ગયા છે સીમાડામાં ભેંસો લઈને। જુઓ અહીંયા પડ્યો છે ખારીનો પરથારો। ભેંસો કંઈ ખારી તો ખાતી નથી બહુ લાંબી। હવે બૂકનામાં વેરા છે ને પોળ છે। તો ઓલી બાજુ બીજો પણ ઢગલો ખારીનો ભરાઈ રહ્યો છે। તો હમણાં આપણી ભેંસો જાશે તો પોળી રહેશે। તો ચલો હવે આગળ તમને બતાવું। મિત્રો તો ભેંસો આવી ગઈ છે પાણી પીવા। પાણી સારું પીધો ભેંસો। મિત્રો તો જુઓ આપણે ભેંસો પાણી પીને આવી ગઈ છે આ ભૂક્કામાંથી। આ છે મેથીનો ભૂક્કો પડ્યો છે, એ ખાય છે। જુઓ બધી ભેંસો મેથીનો ભૂક્કો ખાઈ રહી છે। જુઓ તો ચાલો હવે આગળ તમને બતાવું। જુઓ આપણે ભેંસો ચરી છે। આ છે આપણા ઘઉં। આ ખેતરના વઢાઈ ગયા છે અડધા। જુઓ અને આ જેટે આપણે ભેંસો ચરી રહી છે આજે। તો ચાલો હવે આગળ તમને બતાવું। મિત્રો તો જુઓ ભેંસો આવી ગઈ છે હવે અંદરની બાજુ। જુઓ અહીંયા ભેંસો ચરી રહી છે ને આ આપણા ઘઉં છે। ઓલામાં વાઢ્યા વગર છે જુઓ, અને આમાં એક વાળ રહી છે વાઢ્યા વગર। હવે તો ચલો હવે આગળ તમને બતાવું। અહીંયા ભેંસો આગળ લઈએ આપણે। મિત્રો તો હવે આપણે ભેંસો થઈ ગઈ છે હાલતી ઘર બાજુ। વાગી ગયા છે 2 તો જઈ રહી છે ઘરે। તો ચલો હવે તળાઈ જશે ભેંસો। તો ચલો હવે તળાઈ જઈને તમને બતાવું। આગળ બન્યા રહો તમે। મિત્રો તો આપણે ભેંસો જઈ રહી છે જુઓ તળાઈ, અને હવે ભેંસો જશે રેટીને આપણે જઈ રહ્યા છીએ ઘરે। તો ચલો હવે ભેંસોને થોડાક મૂકી દઈએ, આ છટરી વટાડી દઈએ પછી જઈએ ઘરે। તો ચલો હવે આગળ તમને બતાવું। મિત્રો તો જુઓ તળાઈ ભેંસો પાણી પીને જઈ રહી છે હવે ઘર બાજુ, કેમ કે આપણે લેવા ગયા હતા ભેંસોને, પણ ભેંસો આપણી સામે આવી છે ભેંસો તળાઈમાંથી ઉઠીને। તો આપણે તળાઈ ગયા નહોતા। તો ચલો હવે આગળ વાડે જઈને તમને બતાવું। મિત્રો તો જુઓ આપણી વાડામાં ભેંસો એન્ટર થઈ ગઈ છે। પેલા છે લાયલી, વાહ ભાઈ વાહ રાયલી, ગાંડી, હવે બધી ભેંસો આવી રહી છે। ગાંડીની જોટી આવી ભાઈ, વાહ ભાઈ વાહ, ચાંદરી, હવે બધી ભેંસો આવીને જતી રહેશે ગમે ને। રજકો વાઢી લાવેલ છે। તો ચલો હવે ભેંસોને બાંધી દઈએ મિત્રો। વાહ ભાઈ વાહ, હાથી આવ્યો આપણો, આ હાથી જુઓ કેટલી ભેંસ ઊંચી છે જોઈ લો। તો આ છે લાડચી। તો ચલો હવે આગળ તમને બતાવું। મિત્રો તો જુઓ આપણે ભેંસો બાંધી નાખી છે। અહીંયા જુઓ રાયલી ખાઈ છે રજકો, અહીંયા ચાંદરી અને ગાંડી ખાય છે। જુઓ અહીંયા આ બે ખાય છે, ગાંડીનું છોટું અને લાડચી। તો ચલો હવે આગળ તમને બતાવું। બધી ભેંસો બાંધી નાખી છે। મિત્રો તો જુઓ આપણે બધી ભેંસોને નાખી દીધા છે સૂકા પૂળા, જોઈ લો। દૂધણી ભેંસો પણ સૂકા પૂળા ખાય છે, અને પાકડ ભેંસો પણ સૂકા પૂળા ખાય છે। જુઓ તો ચલો હવે આગળ તમને બતાવું। મિત્રો તો અહીંયા આપણે લઈને આવે છે કાતણી। તો આ પાડીના વાળ આજે કટિંગ કરવાના છે આપણી પારું પાડીના। તો ચલો હવે આગળ તમને બતાવું। મિત્રો તો જુઓ આપણે પાડીના વાળ કટિંગ કરી નાખી છે ને એકદમ સારી નવરાઈ નાખી છે। જુઓ સાવ હાવ જણા વાળ કટિંગ કરીને નવરાઈ નાખી છે। હવે ઓકે પાડી થઈ ગઈ છે। તો ચલો હવે આગળ તમને તો બતાવો। મિત્રો તો જુઓ આપણું દોવાનું કામ ચાલુ થઈ ગયું છે। ગાંડી ભેંસ દોવાઈ ગઈ છે, ચાંદરીની પાડી લાડચી દોવાઈ રહી છે જોઈ લો। આ 3 ભેંસો પાણી બારે બદલાય છે ને ઓલી બધી પાયા વગર છે। તો ચલો અહીંયાનું પણ આગળ આપણે કામ કરીશું, તમને બતાવું। ચલો હવે આગળ તમને બતાવું।